ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી આરોપીઓને જાહેરમાં માર મારવો અને રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓને સાથે રાખી તેઓનો વરઘોડો કાઢવો તે જાણે સામાન્ય બની ગયું છે અને આવી અસંખ્ય ઘટનાઓ બાદ ગુજરાત પોલીસના ડીજીપી દ્વારા ગુજરાત પોલીસ માટે એક મહત્વનું ચેતવણી આપતો પત્ર જાહેર કરવામાં આવ્યો છે। લેખિતમાં ચેતવણી આપી છે ગુજરાતના ડીજીપી ડોક્ટર KLN રાવે। તેમણે કહ્યું છે પોલીસ અધિકારીઓને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે કોઈ પણ આરોપીના વરઘોડા નહીં કાઢી શકાય, જાહેરમાં આરોપીને માર નહીં મારી શકાય। જો આવી કોઈ પણ પ્રકારની ઘટના સામે આવશે તો તેના માટે ઉચ્ચ પોલીસ અધિકારી જવાબદાર ગણાશે અને ઉચ્ચ પોલીસ અધિકારી સામે રાજ્ય પોલીસ વડા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। આ સ્પષ્ટ સંદેશો તેઓ દ્વારા પાઠવવામાં આવ્યો છે। તેઓનું કહેવું છે કે જે પ્રકારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, વધતી જઈ રહી છે, આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે અને આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવી રહ્યું છે, તે આરોપીઓના આત્મસન્માન સાથે ખિલવાડ થઈ રહ્યું છે અને જેનાથી પોલીસની છબી ખરડાઈ રહી છે। પોલીસ જે સારી કામગીરી કરે છે તે પણ ઢંકાઈ જઈ રહી છે અને આવું ન થવું જોઈએ। માટે આ સ્પષ્ટ સંદેશ ગુજરાત રાજ્યના પોલીસ વડા તરફથી તમામ પોલીસ અધિકારીઓને, તમામ પોલીસ કર્મચારીઓને કે કોઈ પણ આરોપીનો હવે વરઘોડો નહીં કાઢી શકાય, જાહેરમાં માર નહીં મારી શકાય।